દાદા, હવે એક બહુ જ રસપ્રદ વિષય આપણી સામે આવ્યો છે, જેનું બહુ લાંબા સમયથી ચર્ચાઓ હતી. પાટીદાર નેતાઓ પણ આંદોલન અને રેલીઓ કરતા હતા કે ભાઈ દીકરીઓને બચાવો, દીકરીઓને બચાવો. આ લગ્નની નોંધણીમાં ફેરફાર અને લગ્નના કાયદામાં ફેરફાર, આ બધી વસ્તુ શું છે? એક નેરેટિવ સાથે એક વ્યવસ્થિત રીતે પહેલાં તો સમજાવો. બહુ સરસ વિષય છે આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ. આમ તો રાજકારણી લોકોને મૂર્ખ બનાવવા માટે બહુ જાણીતા હોય છે અને લોકો બની પણ જતા હોય છે, કારણ કે આપણે તો એવું છે કે પ્રજા મૂર્ખ થવા માટે જ જન્મી હોય. પણ અહીંયા અદ્ભુત રીતે સરકારે, અને હું ખાસ કરીને કહીશ કે હર્ષ સંઘવીએ પટેલોને, બ્રાહ્મણોને, ક્ષત્રિયોને મૂર્ખ બનાવ્યા છે. અચ્છા, એની આ વાત છે. અને પણ વિધાનસભા ગૃહમાં બનાવ્યા. તો પહેલાં તો આ દર્શકોને જેમને આખી ઘટના ખબર નથી ને એ કહીએ. સૌથી પહેલાં પાટીદાર સમાજે એક રેલીઓ કરી, સભાઓ કરી, અને એમનું કહેવું એવું હતું કે સમાજની અંદર પ્રેમ લગ્ન ખૂબ વધી રહ્યા છે. મા બાપની જાણ બહાર દીકરા અને દીકરીઓ લગ્ન કરે છે, જેનાથી મા બાપની આબરૂ જઈ રહી છે. હવે બહુ વિચિત્રતા છે કે આપણી ત્યાં પ્રેમને બહુ પૂજ્ય ભાવથી જોવામાં આવે છે. કૃષ્ણ અને રાધાના પ્રેમની આપણે ચર્ચા કરતા હોઈએ, પણ આપણો દીકરો કે દીકરી પ્રેમ કરે તો એ મહા અપરાધની વ્યાખ્યામાં આવી જાય છે. એટલે પહેલાં તો પાટીદાર સમાજે માગણી કરી હતી કે દીકરો ને દીકરી ભાગીને લગ્ન કરે ત્યારે મા બાપની મંજૂરી હોવી અનિવાર્ય છે, નહીં તો એમનું લગ્ન શક્ય નથી. પટેલ સમાજે આ માગણી કરી, રેલીઓ કાઢી, અને પછી બ્રાહ્મણ સમાજને પણ એવું લાગ્યું કે હા, વાત તો સાચી છે કે આપણા બાળકો પણ આવી રીતના જ લગ્ન કરે છે, ભાગી જાય છે. તો પટેલની સાથે બ્રાહ્મણ સમાજ પણ જોડાયો. ક્ષત્રિય સમાજને એવું લાગ્યું ના ના, આ પટેલ અને બ્રાહ્મણ જે વાત કરે છે એ પણ વ્યાજબી છે, એટલે ક્ષત્રિય સમાજ પણ જોડાયો અને સરકારમાં જઈને રજૂઆત કરી કે ભાઈ આ અમારા દીકરા કે દીકરી ભાગીને લગ્ન ન કરી શકે એવું કંઈક તમે લાવો જાદુ. બરાબર. હવે આ જાદુ સરકાર કરે એની પહેલાં જાદુની ગડબડો પણ સમજવા જેવી છે.